બાપા સીતારામ બધાને જો આજ જવાનું છે સેન્ટિંગ ભરવા, તો અમે 407 ગાડી લઈને ઉપડી ગયા છો. વાલમ વહેલા આવજો. 407 ટાટા. અને જો રસ્તામાં ક્યાંય વિડીયો નહોતો બનાવ્યો એટલે આપણે સીધું અમરેલી પૂગી ગયા અને ગાડી મારી દીધી છે પાછી રિવેસ. અમારે બાબુભાઈ જો રિવેસ મારે છે અને અમારે કલેજા ઊભા છે. અંકિતભાઈ ને મનોજભાઈ કાંઈ ઘટે જ નહીં, હાઈરે હોય એટલે હમણાં ગાડી રિવેસ મારી દે એટલે અહીંથી આપણે આ સેન્ટિંગ ભરી દઈએ ડેલાવાળા. અને તમે બન્યા રહ્યો વિડીયોમાં. જો આપણે ટાટા રિવેસ મારવી દીધું છે. તો અંકિતભાઈ બાપા સીતારામ, મનોજભાઈ બાપા સીતારામ, બધાએ થમ્સઅપ બતાવી, બધા ફૂલ મોજમાં છે. અને આજ જો કે આજ આખો દી આપણે મોજમાં જ રહેવાનું છે અને આ જમાવટ પાડવાની છે, સોકા ભરવાના છે. જો આ બાજુ આપણે સોકાનું વજન થવા માંડ્યો છે અને એ સોકાનું વજન થઈ જાય એટલે નાખી દેવાના છે આપણે 407માં ગાડીમાં. આપણે ભરી દેવાનું છે આખું ટાટા. જો કે આજે આપણે આખું ટાટા ભરીને જ જવાનું છે ઘરે, ફાઇનલ થઈ ગયું છે. તો જો આ બાજુ મીંડો છે ફટાફટી વજન થવા અને આ બાજુ મીંડી ગાડીઓ ભરાવા. તો જો આપણે અડધી પોણી ગાડી તો ભરી દીધી છે અને આખો કઠોળો આપણે ભરી દેવાનો છે પ્લેટુનો. અને પછી માથે નાખવાના છે ટેકા. તો ફાઇનલી આપણે ગાડી ભરાવા આવી છે. હવે એટલી પ્લેટો નાખી દઈએ એટલે ગાડી ભરાઈ જાય. અને જો હવે આ મારવાની પાછી એટલે હવે ભરાય ટેકા. તો હવે અહીંથી આપણે ટેકા ભરવાના છે. ગાડી થોડીક આગળ જઈને પાછી રિવર્સ મારી દે એટલે સીધા ટેકા ભરાવા માંડે. ટેકા ભરાઈ જાય પછી આપણે બપોરા પાણી કરવા જવાનું ફાઇનલ છે. બસ ટેકા ભરાઈ જતા લગભગ 1:30 વાગી જાય. તો આપણે ટેકા ભરાઈ જાય પછી જાય બપોરા કરવા. તો બાબુભાઈ મીંડા છે પાછી રિવર્સ મારવાના, આગળ મારવાના. જો પ્લેટની આખી ગાડી ભરાઈ ગઈ છે ને આ બાજુ કરી દીધા છે ટેકા ચાલુ. 7-8 જણા ભરતા હોય તો શું વાર લાગે, આપણે તો ઊભું રહેવાની વાત છે ભાઈ. હાલો સાઈડ રાખીને ટેકા ભરી દઈએ એટલે આપણે પોગી જાય હમણાં સારી એક હોટલમાં. હોટલમાં જ તો આપણે ખાવાનું છે. જો ટેકા હવે ભરાઈ ગયા છે આપણે અને હવે આપણે અહીંથી સીધું જ જવાનું છે હોટલમાં. તો તમે બન્યા રહ્યો વિડીયોમાં અને હોટલમાં જમાવટ પાડવાની થાય છે. પલ્લાભાઈ ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો છું અને હવે આપણે ગાડી જવા દેવાની છે હોટલે. તો હાલો ભાઈ પહોંચી ગયા ફાઇનલી હોટલમાં અને હોટલમાં ખાવાનું ચાલુ કરી દીધું છે સીધું. અમારે અંકિતભાઈ, સામે પ્રકાશભાઈ, બાબુ, મનોજ અને આ બાજુ એક મારો માસિયાર અને આ હું પોતે. હાલો રેડી. હું ને અંકિતભાઈ બાજુમાં બેઠા છે, બાજુમાં મારો માસિયાર છે. તો હવે ખાઈને હજી આપણે થોડાક વરા ભરવાના બાકી છે, બોલે તો સાવી. તો ફાઇનલ આપણે ત્યાં પૂગી ગયા અને હવે અહીંથી આપણે વરા ભરવાના છે 60 વરા. હવે અહીંથી આપણે નાખી દઈએ વરા અને જો કે વરા નાખીને પાછા ભાગવાનું છે હવે ઘરે. હજી આપણે 60 કિલોમીટર કાપવાનું છે. અહીંથી વરા નખાઈ જાય એટલે ભાગવા જ માંડવાનું, બીજી કઈ વાત નહીં. તો ત્યાંથી નીકળીને આપણે આવી ગયા છે સિસોડે. પણ આપણે તમને ખબર છે આપણે તો ચાના બંધાણી ચા પીવો પડે, બાકી રસ આપણે પીવાનો નથી થતો. પણ રસ આપણે આગળ પીવું. જો આજે 25 કિલોમીટર નથી કાંઈ પૂતા આપણે આવી ગયા રસવાળાની ત્યાં વાસાવડ છે. આપણે વાસાવડમાં બેઠા છીએ જો, અને રસનો બહાટી બોલે છે. અને હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. તો જે આ ફેરો આખો હવે આપણે અહીંથી ઉતારવો જોઈએ. વાતો બધાએ ઉતારી દીધો હતો. હવે આપણે ફાઇનલી ઘર બાજુ પરિયાણ કરી દીધા છે અને જો સીધા આવી ગયા હવે આપણા ગામમાં. ગામમાં આપણું એન્ટ્રી થઈ ગઈ છે અને મારે પ્રકાશભાઈ ઉપર બેઠા છે. જો કે
પ્રકાશભાઈ છેલ્લે સુધી તડકાના ઉપર જ બેઠા હતા. વાલમ વહેલા આવી ગયા છે. તો હવે અહીંયા કણે આપણે કામમાં આ બધું અત્યારે ઉતારવાનું છે અને થઈ ગઈ છે હાઈ ઉતારી લેવું તા લગભગ અંધારું થઈ જાય એટલે હવે સાંડલાને એવું કરવાનો સવારે વારો આવશે. જોકે અત્યારે સાંડલા તો આપણે કરી નાખીશું પણ એ દેખાશે નહીં. તો આપણે એનો વિડીયો હવે કાલે આવતીકાલ બનાવી નાખીશું નવો. તો આ એક વિડીયોમાં તો જો કે એટલું બધું નહીં સામે વિડીયો થઈ જાય છે લાંબો. તો જો મીંડા સિકંજાના ઘા થવા અમારા પ્રકાશભાઈ મીંડા છે સિકંજા અંદર મૂકો. આહા તમે જુઓ અમારી પાસે માણસોનો કાંઈ તૂટો નથી. ઉપર ગાડી ઉપર 5 જણા તો ખાલી ગાડી ઉપર બેઠા છે. બધા ખાલી ટેકા અંબાવા. અને એમાં એક ભાઈ તો અમારે એમ કહે છે કે તમે સેન્ટિંગ લઈ આવ્યા. એટલે એને તો એમ કે સેન્ટિંગ એટલે શું એ છે. એટલે એ સીધું અમને પૂછી લીધું હતું. આ તો લાકડા લઈ આવ્યા છે ભાઈ. એટલે અમે ખાલી લાકડા જ લઈને આવ્યા છીએ. લાકડા ને સોકાજ અને વરા 3 વસ્તુ જ લઈ આવ્યા છીએ. અને ગાડીનો ફેરો ઉતારવાનું કરી દીધું છે ચાલુ ફૂલ ઝડપથી. હવે જો એટલું ઉતરી જાય એટલે આવી જ આપણે નવરા અને બાકીનું કામ આપણે કાયલામાં કરી નાખીશું. અને તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા છો તે એ બાબતથી ધન્યવાદ બધાને. હવે અમે ચાલુ કરી દઈશું કામ. જો હવે 3 ટેકા રહ્યા છે અને હવે એટલા સોકા ઉતારવાના છે. પાછો પોરો ખાઈને પછી પાછું વળીશું. આ સોકા બધા ઉતારીને ત્યાં કણે થપ્પો મારવાનો છે. અને તો હવે આવી જાય પાછા સોકામાં. ટેકા તો ઉતરી ગયા છે. છેલ્લો ટેકો રહ્યો. હાલો આ પૂરું. હવે પોરો ખાઈને પછી પાછું વેતું થાય એટલે અંધારું થઈ જાય. જો સંજ્યા ટાણું છે. અમારા પલ્લાભાઈએ મુહૂર્ત કરી દીધું છે પ્લેટું દેવાનું. પ્લેટું 1 નંબર પ્લેટ છે જોઈ લે તમે. તો આપણે અહીંયા કણે થપ્પો મારવાનો છે. તો મીંડાથી થપ્પો મારવા હમણાં પ્લેટું નહીં બહાઈટી બોલાવીને થપ્પો મારી દેવો છે. થઈ ગયું છે વેતું થપ્પો મારવાનું. હેલબોય મોટરસાઇકલ લઈને જાય છે અને સેન્ટિંગ જો વેલ બીજો વેલ આ સેન્ટિંગ આ જો મોટરસાઇકલ લઈને જાય વિકાસભાઈ. આમ જો માં કાકા વિપુલ બપુની I am Nikunભાઈ, ભોલા બાબુ, અંકિત કાકા, મારા પપ્પા, મારા મમ્મી એ બધા જો મારા પપ્પાની કામ કરે છે અંકિત કાકાની.